ગુજરાતમાં રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા માટે રાજ્ય સરકાર સહિત હાઈકોર્ટ દ્વારા કડક આદેશ કરવામાં આવ્યો હોવા છતાં આજે પણ નેશનલ હાઈવે પર રખડતા પશુઓની સમસ્યા જે છે તે યથાવત જોવા મળે છે અને રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। તો નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો દ્વારા રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી તેવું સ્પષ્ટપણે નજરે દેખાઈ રહ્યું છે। તો ત્યારે આજે ડીસામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત છે, જેમાં આજે પાલનપુરથી સાંચોર તરફ જઈ રહેલ કારને ભોયણ હાઈવે પર અચાનક રસ્તા વચ્ચે આવી ગયેલ આખલાને ટકરાતા અકસ્માતની ઘટના સર્જાઈ હતી। અકસ્માતમાં કારના આગળના ભાગનો કચરઘાણ નીકળી ગયો। ડીસા પાલનપુર નેશનલ હાઈવે પર રખડતા પશુના કારણે આજે વધુ એક અકસ્માતની ઘટના સર્જાઈ, જેમાં એક માળી પરિવાર કાર લઈને પાલનપુરથી સાંચોર તરફ જઈ રહ્યો હતો અને ડીસા પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે ભોયણ પાસે અચાનક રસ્તા પર આખલો આવી જતા ધડાકાભેર ટકરાતા અકસ્માતની ઘટના સર્જાઈ। તો અકસ્માતમાં કારમાં બેઠેલ 5 લોકોની આબાદ બચાવ થયો, જ્યારે એક 5 વર્ષના બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી। બનાવના પગલે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા, જ્યારે રખડતા પશુઓને લઈને વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે।